કઉ છું કે તે પેલી રીલ જોઈ કોહલીએ જે બનાવી હતી ભાઈ હર્ષદીપ એને પેડ પ્રમોશન સિવાય પણ રીલ બનાવે છે. એવું છે કે હવે તો ભાઈ એ ખાલી એડ માટે આવે જતો રહે છે, ગાયબ થઈ જાય. પણ હર્ષદીપ હવે કન્ટેન્ટ ક્રિએટર ભાઈ અને પહેલા ભાઈ એને ચહલ હતો. લખ્યું છે, એને જેન્યુઅનલી મને લાગે છે કે એને લખ્યું છે આ વસ્તુ કે હા ભાઈ હવે તો ભાઈ તમે આવું બોલજો, તમારો ડાયલોગ છે ડાયરેક્ટ એક મસ્તી કરતો. મને સાચે એવી ફિલિંગ આવે છે કે એને જાતે કીધું છે કે તું આવું બોલજે. હર્ષદીપે કીધું કોહલી ને હા. શું વાત છે. ના ના મને એવું નહીં લાગતું કેમ કે એની છે એ ફની તો છે, કોહલી ફની તો છે જ. એટલો પણ નહીં, હર્ષદીપ જેટલો જ હા, હતો ને. હર્ષદીપ જેટલો નથી. હર્ષદીપ તો યાર અલગ જ દુનિયામાં રમી રહ્યો છે. પણ યા કોહલી આ વખતે કોહલીનું જે પ્રમાણે ચાલી રહ્યું છે એ વાત કરશું આજે. પણ યા એનીવેઝ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ પહેલા. હું છું મિત પટેલ અને હું છું સુરેશ શાસ્ત્રી. વેલકમ ટુ બિયર એન્ડ બાઉન્ડ્રીઝ. આજે આપણે વાત કરશું કોહલી રોહિત ઓડીઆઈ ક્રિકેટ અને વર્સેસ ગંભીર નગર કે યા તો આખી ઇન્ડિયા બધા ખુશ છે સિવાય એ માણસ તો જો. સ્માઈલ નો સ્માઈલ એક એક્સપ્રેશન પેલો સેન્ચુરી પર સેન્ચુરી પેલા બેઠા માતમ થયો હોય ને સાલા ફરીથી સેન્ચુરી યાર સિરિયસલી. પણ યા ઓડીઆઈ ની વાત કરીએ આપણે, મને તો એ જ થાય છે કે યાર શું આ લોકો ના હોત તો શું થાત આપણે. જે ટેસ્ટ મેચમાં થયું, હા જે ટેસ્ટ મેચમાં ઓકાત દેખાય. થયું કે ભાઈ હજુ પણ તમને જરૂરત છે બે જણની, એટલે આટલા વર્ષો 15-17 વર્ષ પછી તમે પણ એવી ટીમ નહીં બનાવી શકતા કે બંને વગર ના ચાલે તમને. 100% ભાઈ. અને શું રમ્યા યાર ભાઈ ખતરનાક મજા આવી ગઈ યાર, બહુ મજા મને ઓલો પ્રી 2019 2023 વાળો રોહિત શર્મા દેખાયો અને કે જે ભાઈ અને પીક કોહલી દેખાયો કે ભાઈ કોહલી તો ભાઈ હું તો દરેક મેચમાં પરફોર્મ કરીશ, બધી જ મેચમાં મારું નામ તો આવશે જ ને આવશે ને આવશે જ. અરે ત્રીજી સેન્ચુરી આવી ગઈ હોત. બહુ સારા થોડા રન એ રીલ સાચી થઈ ગઈ. હા 100%. એ લોકોએ જો થોડા રન મારી દીધા હોત ને તો મજા શું ચૂઝ કરતો, જીત કે ભાઈ આપણે કોહલીની સેન્ચુરી? ના જીત જ ઓફકોર્સ ભાઈ. બે હાર એક કન્ટિન્યુઅસ સહન નહીં થાય સિરીઝ. જીત તો જોઈએ. જીત જો એ તો જીત્યા ના હોત તો કોહલી સેન્ચુરી બી મેટર ના કરતી. હા એ તો છે જ ને. યા કેમ કે એક મેચ આ ડિસાઇડર હતી પાછી લાસ્ટ મેચ તો એટલે ઇન્ડિયામાં એને સાઉથ આફ્રિકા ચેલેન્જ કરે છે. સાઉથ આફ્રિકા જેવી એ જ વસ્તુ છે યાર. હા ચાલો એ લોકોના સ્ટેક્સ વધ્યા છે અત્યારે, સ્ટોક્સ વધ્યા છે છેલ્લા વર્ષોમાં, માર્કેટમાં ડિમાન્ડ આવી છે. હા પણ યાર એવું પણ નહીં કે તમારે ડિસાઇડર રમવું પડે સાઉથ આફ્રિકા સાહેબ. બે સિરિયસલી મને જયારે આપણે સ્ટાર્ટિંગમાં ઓસ્ટ્રેલિયા કે એવી જો રમતા હતા તો આપણે થતું હતું કે હા ચલો યાર ટક્કરનો મુકાબલો હતો. પણ આ બધી ટીમો સામે આપણે વિચારતા પણ અને ઇન્ડિયામાં તો શું ચાલ બહાર જઈને આપણને લાગે કે ના થોડી કોમ્પિટિશન બરાબર છે, પણ ઇન્ડિયામાં તો ભાઈ વન સાઇડેડ જીત્યા છીએ આપણે. અને ઇન્ડિયામાં વન સાઇડેડ પ્લસ નેશન નાબૂદ થઈ જાય, લોકો અહીંયા આવીને પથારી ફેરાઈ જાય, પંખા પાસ થઈ જાય. પણ આ વસ્તુ તો નોટિસ કરી, સાઉથ આફ્રિકાએ આપણને વર્લ્ડ કપ ફાઇનલમાં બી ઓલમોસ્ટ હરાવી દીધા હતા. એટલે એ લોકો ટુ હાર્દિક પાંડ્યા અને સૂર્યકુમાર કે તો આપણે જીત્યા છીએ, નહીં તો કોઈ ચાન્સ નતો ભાઈ આપણો. યા સો આપણે કમિંગ બેક ટુ ઓડીઆઈ. ભાઈ ઓડીઆઈ માં આપણે જોઈ લઈએ એકવાર કે ભાઈ ફર્સ્ટ ઓડીઆઈ તો મસ્ત ગઈ હતી આપણી, સારી રીતના જીત્યા હતા. સારી રીતે જીત્યા હતા. સારી રીતના તો તું એવું એક્સપેક્ટ ના કરી કે 200 રન થી જીતશે. ટક્કરની મેચ થઈ હતી, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે ટક્કરની મેચ થાય. એટલે પણ હું તો ગંભીરના જ વર્ડ્સ કહું છું કે પહેલી મેચ આપણે 30 રન થી જીત્યા એવું કીધું હતું ઇન્ટરવ્યુમાં મેચ પછી, કે ટેસ્ટ જીતી ગયા ને સિરીઝ. એના પછી ઇન્ટરવ્યુમાં જઈને એવું કહે છે કે ફર્સ્ટ ટેસ્ટ મેચમાં અમે ખાલી 30 રન થી જ હાર્યા હતા. એટલે ભાઈ 124 નો ટાર્ગેટ હતો, 324 નો ટાર્ગેટ નતો કે તમે 30 રન થી હારી ગયા છો કહો છો. બહુ ખરાબ. એ ટેસ્ટ મેચ તો યાર મને છે ને હવે યાદ જ ના કરાઈશું, એવું દુઃખ થાય છે મને. જે કોહલી રોહિત આપણને પાછા લાવી આ વાંધો નથી, ખરાબ થયું હજુ પણ છે. કેવું રમ્યો છે યાર, આટલા છક્કા તો મેં પ્રાઇમ કોહલી નો પણ નહીં મારતા જોયા. એ આઈપીએલ માં આવા છક્કા મારે છેલ્લા 2 વર્ષથી, અને એને ફોરવર્ડ કર્યું છે કે વન ડે માં અહીંયા. અને મેન તો શું કે રોહિત પણ એ જ લાઈનમાં રમે છે કે ના દેખાડું જેમ સમથિંગ ટુ પ્રૂવ હોય ને, પરફોર્મ. હવે બંને જણાએ 6 મેચ રમી,
3 ઓસ્ટ્રેલિયામાં, 3 સાઉથ આફ્રિકા સામે. 6 માંથી બંને જણે 4 મેચમાં 50-50 આરામથી યસ. અને એવું નહીં કે એ લોકો સ્ટ્રગલ કરતા હતા, હા, એટલું કે ભાઈ હા એ લોકો તો વર્ષોથી હાઈને જ રમે છે. અને રમે જ છે ને લે, આટલા વર્ષોથી એ જ રમે છે. It જે doesn't gap look, આવ્યો, હા, હા. કે ભાઈ રિટાયર થઈ ગયા 2 ફોર્મેટમાં, એક જ ફોર્મેટ રમે છે, એવું લાગતું નથી. કોહલી તો જોઈને તો બિલકુલ નહીં લાગે. તો તને શું લાગે છે કે હવે આ ડિસિઝન જે છે કે ભાઈ ના તમારે રમાડવા જ પડશે, તમારે એક્સ્ટ્રા રમવું જ પડશે ઓડીઆઈ માટે, હા, વિજય હજારે રમાડવું. હા, એ વાજબી લાગે છે કે નહીં લાગતું તને? યાર વ્યાજબી તો છે કે ભાઈ બધાએ એટલે જો એ લોકો માટે રમે છે કે ભાઈ તમને પ્રેક્ટિસ મળશે. હમ. તમે જેટલું વખત ઓલો તો ભાઈ મેચ પતીને ડાયરેક્ટ લંડન જતો રહે છે. ઓલો રોહિત જોડે તો એ આપણે આપીએ કે ના એ બોમ્બેમાં રહે છે તો એને ચાન્સીસ મળે છે બોમ્બેમાં રમવા માટે. Yeah. ઓલો તો ભાઈ પેક જેવી સિરીઝ પતે બેક પેક કરીને લંડન નીકળી જાય. તો ચાલ ત્યાં પ્રેક્ટિસ કરતો હશે, હું ડિનાય નહીં કરતો, ઓફકોર્સ ભાઈ એટલો એને પ્રોફેશનલ કીધું તું તને ખબર છે? શું કેવિન પીટરસન જોડે વાત થઈ હતી ને એની, તો એને કીધું કેવિન પીટરસન કે ભાઈ હવે હું ઇંગ્લેન્ડમાં જ રહું છું, હા. તો ગ્રાઉન્ડ છે ત્યાં મસ્ત, હા. અને ત્યાં પર્સનલ મારો કોચ મીન્સ બેટિંગ કરું છું, હું દરરોજ બહુ સારું ફીલ કરું છું, હમ. પણ કે હવે હું અહીંયા જ રહું છું. હમ. એને કહી દીધું ક્લેરિટી સાથે કીધું કે ના, હા. હું અહીંયા જ રહું છું ને અહીંયા જ હું પ્રેક્ટિસ કરું છું. એટલે ફ્યુચરમાં પણ ત્યાં જ રહેવાનો છે. Yeah. અને ભાઈ બરાબર છે, જો એનો ચોઈસ છે, એની મરજી છે, એને Yeah. પોતાની લાઈફ બનાવી છે તો એ ડિઝર્વ કરે છે કે એને જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે. I can understand, હમ. બટ મને લોકોથી પણ એ લોકોનું જે પર્સપેક્ટિવ છે એ બી સારું કે ભાઈ તમને ઇન્ડિયાએ જેટલું આપ્યું છે અને જેટલું તમને પ્રસિદ્ધિ મળી ગઈ તો આપણે હવે ના તમને ભૂલે. નીકળી. હા એટલે આપણે હું તો કહું છું કે ભાઈ કોહલી માટે બરાબર છે કે હી શુડ હા. ગો ના જ્યાં એને પ્રાઇવસી મળે. ભાઈ એ જ એની વાઇફ બી આટલી મોટી સ્ટાર છે, એ બી એટલો મોટો સ્ટાર છે, અને ઇન્ડિયામાં ક્રેઝી કલ્ટ છે, કલ્ટ આમ કલ્ચર છે કે ઘણા કોઈની પ્રાઇવસી નું કોઈ પેલું જ નથી કે ભાઈ કોઈને નોર્મલ, એ લોકો નોર્મલ લાઈફ નહીં હા, જીવી શકતા. ભગવાન બનાવી દે છે લોકોને. એટલે તું ગઈકાલે હાર્દિકનો તે પોસ્ટ જોઈ? હા પણ એની વાઇફ માટે હવે તો લગન થઈ ગયા? આઈ ગેસ ફિયોન્સ છે હજુ. આઈ ગેસ એ લોકોનું હમણાં જ આવ્યું હતું કંઈક. ખબર. હા બટ યુ નેવર નો. એના માટે તો કહી શકે. પણ એને પણ એ જ પોસ્ટ કર્યું. હા, કે ત્યાં તમે લોકો થોડી તો શરમ રાખી લો કે થોડું તમે સ્પેસ તો આપવું જ જોઈએ યાર. અને જો અહીંયા આપણે ઇન્ડિયામાં છે ને યાર વધારે પડતું જ આજે ગંભીર હંમેશા કહે છે ને કે જે ફેન બેઝ ફેન કલ્ચર ના હોવું જોઈએ, કોઈ એક માટે આટલું બધું ના થવું જોઈએ. એ કોણ Team ખબર છે? કેમ કે જેના કોઈ ફેન ન હોય. બે ના યાર. હું એ વસ્તુ એ માણસ કે જે જેના કોઈ ફેન નથી. ના એવું નહીં યાર. ઇટ્સ નોટ અબાઉટ ફેન બે. ઓસ્ટ્રેલિયા જેવી ટીમમાં આવું કલ્ચર નથી, કલ્ટ કલ્ચર નથી કે આમ ફેન એકબીજા સામે લડવા માટે ઘણા જેમ. ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટને એટલું ઇમ્પોર્ટન્સ નહીં અપાતું. પણ હું એ જ કહું છું કે ક્રિકેટને ઇમ્પોર્ટન્સ નથી અપાતું અને એટલું બધું ફેન કલ્ચર નથી, તો પણ એટલું બધું એ લોકો ટ્રોફીઝ લઈને હા, તો આવ્યા. એ લોકોની મેન્ટાલિટી છે. એની ફેન બદલવી પડે, આવી ના ચાલે. અરે ફેન થી કઈ લેવા દેવા નથી, હું એમ કહું છું. તું ફૂટબોલના ફેન્સ જોયો? હા આઈ નો, પણ ફૂટબોલના ફેન્સ આવી ગાંડ પણ નથી કરતા. અરે તો શું વાત કરે છે? તું એક વસ્તુ સમજ, તને ચાલ બેકહમ માન લે કે ભાઈ એ ઇંગ્લેન્ડના સ્ટ્રીટ્સ પર ફરતો હશે, તને શું લાગે ઘણા જેમ હજારો લોકો આવીને એને ચોંટવા? અરે એ અલગ વસ્તુ છે. તો પછી હું એ જે ફેન કલ્ચરની વાત કરે છે એ અલગ ફેન કલ્ચરની વાત કરે છે કે તમે ફેન અંદર ઝઘડો છો કે તમે ખાલી એના ફેન છો તો ખાલી એના જ ફેન છો. એ ફેન કલ્ચરની વાત કરે છે. એવું ફેન કલ્ચરની વાત નહીં કરતો કે તમે પ્લેયરોને જીવા નહીં દેતો. એને શું ફરક પડે છે કે તમે પ્લેયરોને જીવા દો કે ના જીવા દો? ભાઈ એ એની જ વાત કરે છે. ગંભીર નું કહેવું એટલું જ છે કે ટીમને વધારે ઇમ્પોર્ટન્સ આપે. હા, માણસોને ઇમ્પોર્ટન્સ ના આપે. પણ હું એમ કહું છું કે જેટલું એ બનશે ને એટલી પોપ્યુલારિટી વધશે સ્પોર્ટ્સની વધશે નહીં, ખાલી ક્રિકેટની, આપણે ઇન્ડિયન ક્રિકેટની વધશે. તો સ્પોર્ટ્સની એટલી પ્રોપર પોપ્યુલારિટી વધવાની હતી તો ક્યાં છે બીજી? અત્યારે ક્રિકેટ ક્યાં એનું ઉભું રહી ગયું છે? તું એ વસ્તુ સમજ. એ તો છે જ. એશિયાની 5 ટીમો છે યાર. ઓલમોસ્ટ 50% ઓફ ક્રિકેટ ઇઝ ઓલ ઇન ઇન્ડિયા, એશિયા. એવું લાગે. અને બીજી ટીમો બી આવે છે એમાં બી એશિયન પ્લેયર્સ જ વધારે કરે. આવી ના રહેશે તો નેક્સ્ટ 20 yearsમાં રહેશે જ નહીં ક્રિકેટનું જે. બે આઈપીએલ થઈ જશે થોડા 20 years તો બહુ લાંબુ કહે છે તું. અગર જો 2 આઈપીએલ થઈ ગયા તો ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓછું, જેમ ફૂટબોલ જેવું થઈ જવાનું. એન્ડ ધેટ્સ નોટ ગુડ. હા, ઓફકોર્સ નોટ ગુડ. ફૂટબોલ અને ક્રિકેટમાં બહુ વર્લ્ડ કપ વોચ રમો એવું તો થોડી મજા આવે. એટલીસ્ટ ટેસ્ટ મેચ ને તો પ્રેફરન્સ આપવું જોઈએ. પણ કમિંગ બેક ટુ આપણે ભાઈ આવીએ ક્રિકેટ પર પાછા આવીએ કે ભાઈ ફર્સ્ટ
સારું હતું, હાઈ સ્કોરિંગ ગેમ્સ હતી, હા. સો ઇટ ફેલ્ટ ગુડ કે ભાઈ હા રન્સ આવે ઓન છે. ધ ગો થી જ લાગ્યું કે સારું રમ્યા. ભાઈ બહુ જ મસ્ત ફોર્મમાં છે કોહલી, અને ધોનીને મળીને આવ્યો છે, ધોનીના શહેરમાં છે. તો થાલા ફોર અ રીઝન. શું લાગે ઋતુરાજને નંબર 4? નંબર 4 જગ્યા ક્યાં છે અત્યારે? અરે પણ આ સિરીઝમાં તો રમ્યો એ. પણ અય્યર નથી. અરે ના, હું ફ્યુચર ની વાત નહીં ઓહ, કરતો. તો? હું તને કહું છું કે તને આ ડિસિઝન કેવો લાગ્યો એમ. યા ઇટ્સ ગુડ. ઋતુરાજ નંબર 4. તમારે હવે ઓપનર સિવાય વિચારવું પડશે. બધા ઓપનિંગ તો નહીં જ કરી શકો. ઋતુરાજે બી વિચારવું પડશે કે ભાઈ ઓપનિંગમાં એનું કોઈ અત્યારે કોઈ ચાન્સ નથી. નેક્સ્ટ 10 years સુધી કોઈ ચાન્સ નથી. તો 10 વર્ષ ભાઈ કરિયર પતી જશે એનું. એટલે જ એને બીજા નંબર પર વિચારવું પડશે કે ભાઈ હા હું મિડલ ઓર્ડર રમીશ. રમવું પડશે. તમે ભાઈ યશસ્વી જયસ્વાલ, ગિલ છે, એ બંને થોડી કોઈ નીકાળી શકવાનું છે ઓપનિંગમાં. અને ઋતુરાજ ગાયકવાડ હી ઇઝ અ ડાયનામિક પ્લેયર, હી કેન એડજસ્ટ. એ સિંગલ ડબલ બી સારી ગેમ છે એની, અને મોટા શોટ્સ ની ગેમ સારી છે. સો આઈ થિંક ઇટ્સ અ ગુડ ડિસિઝન નંબર 4 માટે. કેમ કે સિરિયસમાં જો નક્કી નથી યાર, એની તબિયત બહુ જ ખરાબ હતી એક ટાઈમે, મહિના પહેલા. તો હવે ખબર નથી કેટલું લાંબુ ચાલશે એની હજુ પેન. એટલે બરાબર છે, એની એબ્સેન્સમાં ઋતુરાજે ડીડ ફેરલી ગુડ. એક મેચમાં સેન્ચુરી મારી, એક મેચમાં ના થયું સારું. પણ ધ વે હી પ્લેડ વિથ હા. કોહલી બહુ મસ્ત રમ્યો. બે શું ભાગ્યા છે મને બહુ મસ્ત, બહુ મસ્ત. બહુ જ મસ્ત રમ્યા મને એવું થઈ ગયું યાર આ જ તો ક્રિકેટ છે. આના માટે તો આપણે જોઈએ. પણ બેટિંગમાં બોલિંગમાં હગી દીધું. જે મને હતું કે રાહુલ અગેન વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલને 5 નંબર પર બેટિંગ ના મોકલાય. ના એ લોકો નથી ભાઈ. એક વાર મેચમાં ચાલી જાય કે ભાઈ પ્રેશર પડ્યું છે ને તમે બધી મેચમાં 5 નંબર માટે સુંદર અને અક્ષર પટેલ નથી. અને એ લોકો બન્યા જ નથી એના માટે. તમે લોકો ના એને થોડી કે અને એના લીધે તમે રાહુલની પણ પત્તા રગડો છો. રાહુલ હજુ તો હાર્દિક પંડ્યા નહીં આવ્યો. એ તો એ આવશે તો આઈ હોપ કે રાહુલને કમસે કમ થોડું ઉપર મોકલે 5 નંબર પર. જગ્યા જ નથી ને પણ. ના 5 નંબર પર એ લોકો 5 નંબર પર અક્ષરને મોકલે છે. આઈ નો યા અક્ષર ઉપર તો જે એને હા નો ડાઉટ અક્ષર ઇઝ અ ગુડ. અક્ષરે T20 વર્લ્ડ કપ જીતાડ્યો, 100% સારું બેટિંગ કરી હતી ફાઇનલમાં એણે, પણ બધી મેચમાં ના હોય. એ જ. અને આજ દેખાઈ રહ્યું છે બધા ફોર્મેટમાં. હા, જે ચોપ એન્ડ ચેન્જ કરી રહ્યા છે ને, ધેટ્સ ધ થિંગ ધેટ ઇઝ. પણ અહીંયા તો હવે કેપ્ટન્સી પણ રાહુલ ના આપી. ધેટ મીન્સ કે એ લોકો જોવે છે કે ભાઈ રાહુલ આના પછીનો એ જ સિનિયર કેપ્ટન છે. ના આઈ ડોન્ટ થિંક સો કે એટલે વાઇસ કેપ્ટન છે અત્યારે. વાઇસ કેપ્ટન તો અય્યર છે, પણ અય્યર નતો એટલે એને કેપ્ટન્સી મળી. અય્યર બી નતો, ગિલ બી નતો. તો ગિલ કેપ્ટન છે આપણો અત્યારે વન ડે નો, વાઇસ કેપ્ટન અય્યર છે. બહુ નાજુક નમણા થઈ ગયા છે આપણા પ્લેયરો. ઓલી તો તબિયત બહુ ખરાબ, બહુ અય્યરની. હા એનો તો પેલું એ તો બહુ ક્રિટિકલ બી થઈ ગયું હતું. એટલે તો કહું છું. પણ ઇન્જરી બહુ જ થઈ રહી છે, એનું કંઈક વિચારવું પડશે. બટ અધર દેન ધેટ સારી ગુડ સિરીઝ. યા નાઇસ સિરીઝ ઓલ્સો. ત્રીજી મેચ તો ભાઈ સિંગલ હેન્ડેડ જીતી ગયા. બહુ મસ્ત, બહુ મસ્ત ડોમિનન્સ. આને કહેવાય ડોમિનન્સ. કે ચાલુ અમારા તમે ઈગો હટ કરી દીધો કોહલી તો કે ચાલો તું મારા ત્યાં આવીને મારા પ્લેયરોને ગ્લોબલ કરવાની વાતો. પહેલી મેચમાં એનો વિડીયો તો વાયરલ થયો, એના હાથ જ ના મળ્યા. આ ઈગો હો જ આને કહેવાય બહુ. તમે હું તને પહેલા પણ 2-3 વિડીયો પહેલા મેં તને સમજાવ્યું કે ભાઈ આ જરૂરી છે. તમે બધા જોડે હસતા મોડે હા હસો બધું બરાબર, પણ કોઈ આવીને તમને કહી જાય તો બી તમે ખાલી મને લાગે છે ને ઇટ ડિપેન્ડ્સ ઓન પ્લેયર બાય પ્લેયર. નેચર પ્લેયર નો કેવો. કોહલીને ગમે છે કે એને રહેવું છે એમ ફ્રન્ટ ઓફ ધ ઓપોનન્ટની સામે. પણ વસ્તુ એ જ છે તમે ના રહો તો તમારા પ્લેયરોને કોઈ આવીને બોલી જાય અને તમે કઈ બોલી બી ના શકો તો ધિક્કાર છે તમારો. અને એ તો પ્રાઇડ લે છે, લેવું જ પડે યાર. અને કોહલી આને જ કહેવાય ભાઈ કોહલી કેમ બને. હા, 50% બેટિંગ છે, 50% એટીટ્યુડ છે. યસ ધેટ્સ ઇટ. કે ભાઈ હવે નવી જનરેશન ગિલ્લે દેખાડી દીધું ઇંગ્લેન્ડમાં, એને એગ્રેશન દેખાડ્યું. હા ઇટ્સ ગુડ. આ એગ્રેશન જરૂરી છે. તમે ઓફ ધ ફિલ્ડ જે બી કરો બધું ચાલે ભાઈ, પણ ઓન ધ ફિલ્ડ તમારે ભાઈબંધી નથી નિભાવવાની. તમે તમારી ટીમ છે, લડવા આવી છે, તમારે દેખાડવું પડશે, યાદ રાખવું પડશે કે પેલો આ મને આ બોલિંગ ગયો એને કહેવાય શત્રુબોધ કે ભાઈ ના માણસ યાદ રાખવાનું કે હા ભાઈ તું મને આ બોલિંગ ગયો તને દેખાડું. હવે હું તને બોલિંગ નહીં દેખાડું, દેખાડીશ કે ભાઈ તું અમને આવી. એટલે બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે
બહુ મસ્ત રહી સિરીઝ. ઓડીઆઈ સિરીઝમાં તો વાંધો ના આવ્યો. અને આજની મેચ T20 T20 મજા આવી. હાર્દિક પંડ્યા ઇઝ બેક. યા બોસ, જે પ્રમાણનો એ પ્લેયર છે, આઈ રિયલી ફીલ અને રિયલી વિશ કે એની બોડી થોડી સુધરે અને એની સપોર્ટ કરે. હી ઇઝ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ પ્લેયર છે, વન્સ ઇન અ જનરેશન પ્લેયર છે, જે બોલિંગ અને બેટિંગ આપણાને જોઈએ છે ઓલરાઉન્ડર. ધેટ ગાય બ્રિંગ્સ ધેટ. પણ એની બોડી સાથે આપી યાર, થોડા મેચમાં ઇન્જર્ડ થઈ જાય. પણ ખબર નહીં મને તો કે યાર કેમ હર વખતે આઈ હોપ કે આ વર્લ્ડ કપમાં પણ એ એટલું જ ફિટ રહે અને બધી મેચો રમે. જો એ રમી ગયો ને તો હી ઇઝ ધેટ કાઇન્ડ ઓફ પ્લેયર કે આજે કેવું સિંગલ હેન્ડેડલી મેચ બદલી. તો કેવું વિચાર ને 80 પર 4 પડી ગઈ હતી અને એનાથી 175 ઉપર લઈ ગયો બોસ. જે અને મેં હમણાં જોઈ એની બેટિંગ, યાર આપણને એવું થાય કે યાર શું ક્લીન હિટિંગ અને એટીટ્યુડ એનું સ્ટ્રાઇક તો મોડા ઉપર જ રહે છે બોસ. અને એ કેમ અત્યાર સુધી કેમ એને ગાળો નહીં ખાધી ક્યારે એ વસ્તુ મને, બીકોઝ હી પ્રૂવ્સ એ પરફોર્મ બી એટલું. ગાળો તો પડી જ છે ને, એના જેટલી ગાળો કોઈ નહીં પડી ભાઈ. એના પરફોર્મન્સ એને એટીટ્યુડ માટે નહીં પડી. હા, એટીટ્યુડ માટે નહીં પણ હરકતો એવી છે એટલે પડી છે. એની એટીટ્યુડ, એનું જે ઓરા છે એના લીધે કોઈ ગાળો નહીં. તો અત્યાર સુધી મને આપી દઉં કે સાલા ખાલી જંપાસો મારે ને, હવાઈઓ કરે છે કઈ રિયાન બાજુ. હા, રિયાન પરાગ નતું કામ કરનાર. અલ્યા તને ખબર એનો એક કેસ ચાલે છે, એને એના ફેન પેજીસ ચાલુ થઈ ગયા છે રિયાન પરાગના. એ નહીં ખબર એને કરાય કે નહીં, પણ એના ફેન પેજ ચાલુ થઈ ગયા છે અને એ લોકો ફોર્સ કરે કે રિયાન પરાગની ટીમમાં લાવવાની. એ તો છે ને સંજુ સેમસન ના. સંજુ સેમસન સારો પ્લેયર છે વાઘરી, આજે નીકાળી દીધો. એમાં પણ લોકો ગાળો આપે તો બરાબર જ છે લ્યા. તું તમે યાર હવે સાવ ચાન્સ આપ્યા છે. રમ્યો પણ છે ચાન્સમાં, રમ્યો એટલું ભાઈ. 3 સેન્ચુરી મારી હતી એને 6 મેચમાં. અલા યાર કેવી મેચો હતી. 2 સાઉથ આફ્રિકા સામે. બસ તો એ જ કહું છું. પણ પછી શું કર્યું પછી એને નીકાળી દીધો. એનું હિટ એન્ડ મિસ જ છે, એવું જ કહું છું. જો એનો આપણે સ્ટેટ્સ ખોલીએ સો જો એના સ્ટેટ્સ ખોલીને બેઠો છું, એની લાસ્ટ રિસન્ટ ફોર્મ કેવું છે ખબર તને? ભાઈ એને પોઝિશન તો જો ત્યાં આપી છે. સો વોટ? અરે શું સો વોટ ભાઈ, તમારે રમવું તો પડશે ને. ઓપનિંગમાં 120 ની સ્ટ્રાઇક રેટ પર ના રમી શકે નંબર 5 પર. પણ એ જ કહું છું, બધાને ઓપનિંગ ના આપી શકો તમે યાર, જગ્યા ક્યાં છે? એ તો છે, પણ એને નંબર 3 પર રમવા લેવો જોઈએ. તો નંબર 3 પર પેલો યાદવ નહીં રમી શકતો બિચારો. એ 4 નંબર પર રમી શકે છે, એ રમી શકે 4 નંબર. આઈ ડોન્ટ ફીલ કે હજુ વાર છે એના માટે. બીકોઝ જો લાસ્ટ શ્રીલંકા સામે 2 સપ્ટેમ્બરમાં રમે તો 23 બોલમાં 40 રન્સ. પછી 21 બોલ એવું કેઝ્યુઅલી બોલે 23 રન સારા સાંભળ ને, 21 બોલમાં પછી 24 રન અને પછી 4 બોલમાં 2 રન. ક્યાં છે આ? શું આ તો કઈ રીત છે? આ જો આ ના ચાલે. હું તને આખું એનું બેટિંગ દેખાડું. 51 મેચેસ મળી જાય ને T20 with an average of 25 તો બહુ ઓછી કહેવાય. પણ ભાઈબંધ એ ક્યાં બેટિંગ કરી છે, શું કયા નંબર પર બેટિંગ કરી છે એ પણ મેટર કરે છે ને. આઈ નો યાર, બટ મને લાગે છે કે એનાથી સારા પ્લેયર્સ છે. કોણ? જીતેશ. હા, જીતેશ શર્મા સારો પ્લેયર છે. હમણાં હારીને આવ્યો. આઈ નો એ લોકોએ કેવું હગ્યું હતું લાસ્ટ. જીતેશ બેટર છે સંજુ કરતા, એવું કહેતું. ચાન્સ આપો. 31 વર્ષનો છે સંજુ સેમસન. જીતેશ શર્મા 31 વર્ષનો છે. શું વાત કરે? 32 વર્ષનો છે. સંજુથી મોટો છે. ના, આ તો ખોટું કહેવાય. મને હતું કે ભાઈ હા ચાલ આપણે યંગ હશે, એને એટલી બધી મેચેસ નહીં મળી એટલે એવું નહીં કહેતા એજ થી ડિસાઈડ કરી લે કે ના હવે ના ચાન્સ મળવો જોઈએ. પણ ભાઈ 7 નંબર પર ઓફકોર્સ જીતેશ બેટર છે. અગર તમારે 7 નંબર પર બેટિંગ નાખવી છે તો 7-8 નંબર ઉપર જ કીપર જોઈએ છે, કેમ કે તમારે અક્ષર નેપર ઉપર બેટિંગ આપી છે, તમારે શિવમ દુબે પણ જોઈએ છે, તમારે તિલક વર્મા પણ જોઈએ છે. તો પછી તો 7-8 નંબર પર તો સંજુ કરતા બેટર જીતેશ જ છે. પણ ના યાર, મને લાગે છે કે 32 વર્ષમાં પછી ના લેવો જોઈએ.
યંગ કીપર ને ઇન્વેસ્ટ કરો. જો પંતને તો હવે નથી લેતા, પણ નથી જ લેવો જોઈએ. ડિઝર્વ બી નથી કરતા. એ વ્હાઈટ બોલ માટે નથી. હું તો બહુ ટાઈમ પહેલાથી અરે ચાલ વન ડે માટે હું એટલું હાર્શ નહીં થયું, પણ T20 માં તો 100% વન ડે માટે બી જરૂર નથી એની, કેમ કે છે KL રાહુલ મસ્ત રમે છે, સારું રમે છે. પણ KL થઈ ગયો ને ભાઈ 32-33 વર્ષ આવી પણ નો ડાઉટ. એ હવે નથી, મીન્સ વી હેવ ટુ ઇન્વેસ્ટ ઓન ન્યુ કીપર. પણ એ કરે છે ને, ધ્રુવ જુરેલ ને પણ લે છે. 27 વર્લ્ડ કપ તો વાંધો નથી, રાહુલ રમી લેશે ત્યાં સુધી તો. 27 વર્લ્ડ કપ માં આપડી બહુ સારી ટીમ બનવાની છે. આઈ હોપ આ લોકો રમશે બે કોઈ હિસાબે આ લોકો ના છોડી. હવે તો પગ પકડશે. હા કે રમો, પ્લીઝ રમો. બટ જે પ્રમાણે આજે હાર્દિક રમ્યો છે, પ્લસ શાઉટ આઉટ ટુ બોલર્સ એઝ વેલ, બે બહુ મસ્ત બોલિંગ કરી. 175 વોઝ નોટ ગુડ. 175 વોઝ ગુડ. નો જે પ્રમાણે પીચ હતી, 60 હતું એ પ્રમાણે આઈ થિંક પીચ બી એવી હતી મારા ભાઈ. હા પણ તો આમાં એ લોકોએ જોઈ લીધું ને. પણ મને લાગે ને શુભમન ગિલ બહુ ઉતાવળ કરી રહ્યો છે અત્યારે. શેના માટે? સ્ટાર્ટિંગમાં એ અભિષેક બનવા જઈ રહ્યો છે કે ભાઈ ના અભિષેક જેવું ગુમાવે છે એવું તો હું પણ ગુમાવીશ. ગુમાવો હવે ભાઈ, આ T20 કલ્ચરમાં તમે. હું ના નહીં પાડતો, પણ તમને તમારી લિમિટેશન પણ ખબર હોવી જોઈએ. આટલા ચાન્સ મળે છે એને, વાઇસ કેપ્ટન બનાવ્યો છે એને, તો ભાઈ રમવું પડશે, એને પ્રૂવ કરવું પડશે. મને હતું કે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં એ રમી લેશે સારું અને થોડું દેખાડશે, પણ એને એ પણ ફ્લોપ ગઈ આખી. ફ્લોપ નહીં, ચાલ 2-3 મેચ સારી રમ્યો હોય, પણ એવી સારી નહીં રમ્યો કે ના આપણે કહેવાય. સૂર્યકુમાર યાદવ એ યાર એ ટેન્શન છે, નહીં ચાલી રહ્યું બોસ એનું. છેલ્લા કેટલા ટાઈમથી એને 150 બી નથી આવી, અને ધેટ ઇઝ કન્સર્નિંગ. અને મને આઈ ફીલ કે ભાઈ હા ચાલ હજુ નેક્સ્ટ યર સુધીના વર્લ્ડ કપ સુધી ઠીક છે, પણ પછી વી હેવ ટુ મૂવ હેડ. એન્ડ એ તો મૂવ હેડ ભાઈ, એ તો સૂર્યાને પણ ખબર છે. એ તો 35 વર્ષનો. હા હવે નહીં મળવાનો ચાન્સ, અને આ વર્લ્ડ કપ ભાઈ એને પણ રિટાયરમેન્ટ પકડાઈ દેવામાં આવશે કે ભાઈ લઈ લે, પતી ગયું. અને હી ગોટ મોર દેન વોટ હી ડિઝર્વ. અરે ચાલ એવું નથી, એવું જ છે. હી ગોટ ટુ લેટ. હું એ જ કહું છું, જે એનું પીકમાં આવ્યું પછી એને મળ્યું, સારું જ મળ્યું. પછી મળ્યું, હું કહું છું એનું પીક 2 વર્ષ પહેલા હતું, જે એને મળ્યું એના કરતા. ના જે પ્રમાણની એની પેલું હતું ક્રિકેટ, આઈ ફીલ કે બરાબર જ મળ્યું જે બી મળ્યું છે. અને દિલ ખોલીને આપ્યું છે BCCI, એને ચાન્સ મળ્યો છે, એને કેપ્ટન્સી આપી. પણ એ તો ડિઝર્વ કરતો હતો ભાઈ. એ જ કહું છું કે એને જેટલું ડિઝર્વ કરતો હતો મળી ગયું, એટલીસ્ટ થોડું વધારે મળ્યું છે, ઓછું તો નથી. ના હું એવું નહીં કહેતો એને વધારે મળ્યું, મારું એવું કેવું છે ઓછું તો નથી મળ્યું. એની એવરેજ છે ને, આઈ નો એવરેજ કે એટલી બી T20 માં તો બહુ સારી છે, પણ ODI માં નથી. ODI તો ભાઈ એ પોતે જ કહેતા ને મેં હગી કાઢ્યું હતું એમ. જો અગર એ ODI માં રમી ગયો હોત તો આવી તો જીતી ગયા હોત ને આપણે યાર. વર્લ્ડ કપ જીતી ગયા. છોડ દે જે ગલીમાં જવું નથી એની વાત નથી કરવી. પણ યાર મને છે ને હજુ તો પ્રિપેરેશન બહુ સારી છે. હવે આઈ હોપ એ લોકો કઈ ને કઈ કરીને કુલદીપને ટીમમાં લાવે, કેવી પણ રીતે. આઈ ડોન્ટ કેર તમે કોઈ લાવશે, કેમ કે બેટ્સમેન ઓછો કરવા પડશે. કેવી ના કરશે? હા દુબે એક્સ્ટ્રા જ છે મને લાગે. દુબે કા તો વર્મા ના નીકળે. તમે બેટ્સમેન કે ના, તમે સ્પેશિયલિસ્ટ બેટ્સમેન નહીં રાખો ટીમમાં તો ક્યાંથી મેળ પડશે? આજ તો મારું પેલા માટે પણ ટેસ્ટ માટે પણ આ જ કેવું છે કે ભાઈ સ્પેશિયલિસ્ટ બેટ્સમેન ની છે જરૂરિયાત છે. વિચાર બુમરાહ, અર્શદીપ, વરુણ, કુલદીપ 16 ઓવર, અને પાંડ્યા. હા પાંડ્યા ની તો પાંડ્યા ભાઈ અરે હું એવું નહીં કહેતો, પણ હવે બહુ સારી બોલિંગ કરે. એ 16 ઓવર કેવી રહેશે ભાઈ? હલી જ ના શકો તમે. આઈ નો બટ એ જ છે ને કે ભાઈ એક દિવસ ખરાબ આવી ગયો અને બેટિંગ કોલેપ્સ થઈ ગઈ, જેવી આજે થઈ હતી. આજે કેવું આપડી પથારી પર રહી ગઈ. આ તો ભાઈ ઓલ થેન્ક્સ ટુ હાર્દિક પાંડ્યા, બીજું કોઈ જ નતું રમ્યું. પણ હું કહું છું ને યાર, કઈ પણ રીતે તમારે કુલદીપને લાવવો પડે. અક્ષર દુબે જશે, દુબે જવો જોઈએ તો ભાઈ, બીજું કોઈ ના જઈ શકે. અક્ષર પણ જઈ શકે, અક્ષર ના જઈ શકે. He contributes both with bat and ball every time. શિવમ દુબે ના સારી કરી લે છે. હવે યાર એ ટૂંકે વિકેટ લે છે. એનો જે ડરાવનો ફેસ આમ એટલે એકાદ વિકેટ આપી દે છે. મેં તો યાદ છે પેલું T20 વર્લ્ડ ના એશિયા કપ લાસ્ટ ફાઇનલ માં એને દેખાડવા
એવું મેં ફાઇનલમાં પહેલી વાર મેં નોટિસ કર્યું આટલું ડેન્જરસ રિએક્શન છે બોલિંગ. ડેન્જરસ એક્શન ની અને ડેડિકેશન છે બોલિંગમાં કે જો હું એટલો સિરિયસ છે બેટિંગ તો બેટિંગ બોલિંગ બધું સ્ટ્રેટ ફેસ જ કરે છે. એ તો સ્ટ્રેટ ફેસ સ્ટ્રેટ બેટ પગ બી નહીં હલતા બેટિંગમાં તો. બે યાર સિરિયસલી મને એવું થાય કે યાર વિધાઉટ એની ફૂટ વર્ક વિધાઉટ એની ફૂટ જે મુવમેન્ટ ચક્કા મારે છે કેવી રમતા છે યાર. આપણને એ જ થાય કે સારું આપણે પહેલેથી એવું સમજ્યા છે શીખ્યા છે. જે પણ જેટલું બી ક્રિકેટ થોડું ઘણું આવડે છે હા. આપણે એટલું જ ખબર પડે કે ભાઈ થોડું તો તમારા ફૂટ તો તમને મોમેન્ટમ મળશે તો તમે પાવર જનરેટ કરશે. ચાલો પેલો ઉભો પાવર જનરેટ કરે. ગજબ છે. પણ યાર અગર કુલદીપ ને લાવો હોય તો વી હેવ ટુ ગેટ રીડ ઓફ. અગર કુલદીપને લાવવો જ પડશે. હા એવું લાવો જ પડશે વાળું નથી. શું વાત કરે છે તું? કુલદીપ બેસ્ટ બોલર છે આપણો અત્યારે. તો ચક્રવર્તી નીકાળો પડે. કેટલા બોલરો લઈને જવાના? ચક્રવર્તી તો ના તું નીકળે. કેટલા સ્પિનર ને લઈને જઈશ? અરે ઇન્ડિયામાં છે. તો પણ યાર 3 સ્પિનર થોડી જોઈએ. હા એ છે કે ફેબ્રુઆરીમાં છે તો તમારે મને આઈ થિંક એ લોકો હર્ષદીપને કાઢશે મને એવું લાગે. બે હર્ષદીપ ના નીકળવો જોઈએ. હી ઇઝ વન ઓફ ના નીકળવું જોઈએ એ અલગ વસ્તુ છે. પણ જરૂર નથી 3 ફાસ્ટ બોલર. હા બીકોઝ હાર્દિક પાંડ્યા બી છે. શિવમ પણ કે ભાઈ સીએસ કેવું લડે. ભાઈ મને એ થાય છે કે એમ લોકો ગંભીરને ગાળો આપે છે કે ભાઈ પણ આટલું રિલેટેડ ના થઈ શકે ને. એવું થાય. ચૂપ રહે. ગંભીર ને છે ને થોડું વધારે પડતી જ ગાળો પડી. પણ એ તો ડિઝર્વ કરે. ના નહીં કોક વસ્તુ માટે ઠીક છે. એ છે ને એને ફિલ્ટર નહીં રહેતો મોઢામાં. જે મનમાં આવે છે ને તરત બોલતો રહે છે. પણ ભાઈ તને ખબર સંજય મંજરેકરે ટ્વીટ કર્યું હતું થોડા વખત પહેલા કે ગંભીરને ઇન્ટરવ્યુમાં મોકલવાનું બંધ કરી નાખો. સંજય તો ના બોલવું જોઈએ. સંજય હી સ્પીક્સ વેલ. એનું કામ કરે છે. ક્રિકેટ ભલે કેવું પણ રમતો હતો સંજય માંજરેકર હા પણ એ બોલે તો બરાબર. બિટ્સ એન્ડ પીસીસ. અલ્યા ભાઈ જડેજા જજમેન્ટ હતું. હું એનો બોલવાની વાત કરું છું. એઝ અ કોમેન્ટેટર એ સારો છે. સારો છે. સારી છે પણ એ છે કે એ કોઈ નથી કહેવા વાળું કે ગંભીરને મોકલવો જોઈએ કે ના મોકલવો જોઈએ. હા ભાઈ તે શું કર્યું છે જિંદગીમાં? તે ખાલી બધાનો જજમેન્ટ પાસ કર્યા છે જેવી અમે કરીએ છીએ. આ નિગમ તો આને હટાવો, પેલા નિગમ તો પેલા હટાવો. પણ આપણે તો કરી શકીએ છીએ. વી ડોન્ટ હેવ એની સ્ટેક હોલ્ડ ઓન ધેટ ટીમ રાઈટ. કેમ ભાઈ? વી ડુ એઝ અ ફેન. ફેન ઠીક છે પણ યાર આપણું એવું ભાઈ ફેન્સ છે ને એટલે જિદ્દત છે. એ તો છે નો ડાઉટ. અને જે ગંભીરનો એ હતો ને કે ભાઈ તમારો ડોમેન બોલવું આઈ ફીલ કે ભાઈ ચાલ યાર એ વધારે થઈ. હા એ થોડું વધારે જ પડતું થઈ. બધાને જજમેન્ટ આપવાની છે. અને ભાઈ એ તને કેવી ખબર હે કે એઝ આઈપીએલ ઓનર બોલતો હતો. એ એઝ અ ફેન પણ બોલી શકે છે. બોલી શકે છે ભાઈ. અને જે લોકો ક્રિકેટ જોયે છે એ લોકોને હક છે બોલવાનો ક્રિકેટ ઉપર. અને મને એ થાય છે કે ગંભીરનો પ્રોબ્લેમ તને શું ખબર છે? એ ના જોઈતી પણ ફાઇટ્સ હાથમાં લઈ લે છે કે ભાઈ મારે બધા જો લડ્યું છે હું કોઈ નહીં છોડું. તું કેમ તું ખાલી કોચ છે કોચ બનીને રહે ને કર ને. નહીં તું કોચ છે. ડાઉન કર દે. હા તું ઇન્ડિયા ટીમનો હેડ કોચ છે. તું થોડી તો કઈ હોવી જોઈએ ને. બટ એ જ વસ્તુ છે ગંભીરમાં તકલીફ જ ત્યાં નહીં ખબર પડતી કે ક્યાં બોલવું જોઈએ ક્યાં ના બોલવું. બધે બોલવું છે બધે લડવું છે. આઈએ બિયર બેટ્સ ઉપર શું લાગે આ સિરીઝ નું? આ સિરીઝ તો 4-1 થી ઇન્ડિયા જીતે છે. 4-1 અને બેસ્ટ બેટ્સમેન એ જો યાર આઈ ફીલ કે નાવ ઇઝ ધ ટાઈમ શુભમન ગિલ રમે અને થોડું એનું T20 માં એનું દેખાડે કે હી ડિઝર્વ્સ ધીસ ઓપનિંગ સ્પોટ બીકોઝ ઓપનિંગ સ્પોટ માટે બહુ જ બધા દાવેદાર. સો હી હેઝ ટુ પ્રૂવ કે ભાઈ એ ડિઝર્વ કરે છે ઓપનિંગ T20 નો ઓપનિંગ સ્પોટ. તો આઈ ફીલ કે આઈ વિલ ગો વિથ શુભમન ગિલ. હું અભિષેક જોડે જઈશ. અભિષેક શર્મા જો એ તો ચાલી ગયો તો પછી 5-0 બી થઈ શકે છે. સો અરે આઈ વિશ કે આપણને થોડી ધૂમ ધમાકા જોવા મળે. મજા આવે. પણ સ્ટબ્સ અને બ્રેવિસ પણ છે એ લોકો ટીમમાં. એ બંને પણ સારા પ્લેયર છે. બ્રેવિસ ઇઝ અ યંગ ટેલેન્ટ. મને એવું ફીલ થાય કે ભાઈ બંને સ્ટબ્સ પણ એટલો જ યંગ છે. હા સ્ટબ્સ બી યંગ છે અને હી ઇઝ પ્રોમિસિંગ. આપડા લાગે કે ભાઈ એ ખાલી મારવા માટે નથી. હી ઇઝ અ ગુડ પ્લેયર. બટ સાઉથ આફ્રિકા જોઈએ તો
કઈ ખોટું નથી કર્યું બટ આજે ના ચાલે. આજે નહીં ચાલે. ટીમ તો મસ્ત છે એ લોકોની પણ ભાઈ. T20 ટીમ તો સારી છે. કઈ ક્લાસીન નથી, એ તો રિટાયર થઈ ગયા ભાઈ. પણ એ જ કહું છું કે એ નથી એટલે આમ તો યાર એ આવી જાય ને T20 વર્લ્ડ કપમાં તો મજા આવી જાય. એટલીસ્ટ આમ વધારે વધારે ક્વોલિટી લાગે તમને. કેમ કે જો પાકિસ્તાન જે બકવાસ વાહિયા ટીમો આવીને જીતી જઈએ આપણે એ લોકો સામે, એનો કોઈ મતલબ નથી. આ ચિંદી જેવી ટીમો સામે જીતીને કોઈ પાકિસ્તાનની પેલા ઇઝ પરમાનન્ટ. 100% ચાલાવો. ભીખ મંગા જેવી ટીમો લઈને તમે લોકો 30 માર્ક ના સમજો તો સારી ટીમો ના હરાવો. એટલે ભાઈ એ લોકો સાઉથ આફ્રિકાને 1-1 કર્યું તો આપણે 2-0 થી હાર્યા છે. ટેસ્ટ મેચ જો હજુ બી કહું છું કે આ બી ટેસ્ટ મેચ બી હજુ પણ વન ઓફ જ છે. ટેસ્ટ મેચમાં જયારે અસલીમાં એક વર્ષમાં 2 વ્હાઇટ વોશ ખરાબ ફેઝ ચાલી રહ્યો છે. ખરાબ ફેઝ ચાલી રહ્યો છે. વી વિલ બાઉન્સ બેક બીકોઝ ક્વોલિટી ઓફ ક્રિકેટ ક્યારે જો ક્લાસ છે ને એ પરમાનન્ટ હોય, ફોર્મ ટેમ્પરરી હોઈ શકે અને એ જ અત્યારે ચાલી હતી. હવે પાકિસ્તાન અત્યારે રેન્ડમલી જીતવાનું ચાલુ કરી દીધું છે ફરીથી. ધેટ ડઝન્ટ મીન કે એ લોકો સારા પ્લેયર બની ગયા. સવારે ટીમો બી કે સી ટીમ મોકલે છે એટલે ના તો શ્રીલંકા ને ઝિમ્બાબ્વે સામે રમે છે અત્યારે. ઝિમ્બાબ્વે તો કોણ સામે રમશે? એમ સામે જ રમશે. એટલે મને ગૂઝબમ્સ મને કેવિન પીટરસન ને થાય કે આટલું સારો શો ચાલતો હતો ત્યાં આને બોલાવે જે હગ્યું છે બોક્સ. હું તો નહીં જોતા ને હવે ફરીથી ધીસ ઇઝ પર્સનલ નાઉ. સિરિયસલી યાર હા બહુ ગાજે. બટ યા એનીવેઝ હું એવું કહેતો હતો કે ટીમ બનાવીએ. હા T20 બનાવીએ પહેલા. હા ઓફકોર્સ યાર. હવે T20 તો વર્લ્ડ કપ આવી રહ્યો છે તો IPL પણ આવી રહ્યું છે તો T20 નો સાલ છે તો સ્ટાર્ટ કરીએ એનાથી કે આપણે અમારી આ નવી સિરીઝ છે કે અમે દરેક એપિસોડમાં સ્ટાર્ટિંગ ફ્રોમ T20 હરેક ફોર્મેટની એક ટીમ બનાવીશું ઇન્ડિવિજ્યુઅલી. તો યા અને તમારા લોકોએ કહેવાનું છે કે કોની ટીમ બેટર લાગી તમને, અને તમે તમારી ટીમ પણ મોકલી શકો છો. હા કમેન્ટ્સમાં રાખો. અને ભાઈ એ બધું વાત ઠીક છે, તમે જેટલા બી જોવો છો કૃપા કરીને તમે સબસ્ક્રાઇબ કરી દો. તમને પૈસા લાગવાના નથી પણ અમને થોડું બૂસ્ટ મળશે, રાઈટ? થોડો કોન્ફિડન્સ વધશે અમારો કે ભાઈ ઘણા બધા ઓલમોસ્ટ 60-70% જે તમે જોવો છો એ સબસ્ક્રાઇબ નથી કરેલું હજુ તો કરી દો. અમને જે હેલ્પ થતી હોય તમારી કરો અને શેર કરો ફ્રેન્ડ સાથે. બટ કમિંગ બેક ટુ ધ ટીમ, શું તું ચાલુ કર. જો ઓલ ટાઈમ 11 હું રૂલ્સ કહી દઉં છું. હા T20 માં તો ઓલ ટાઈમ 11 જો કઈ નહીં બને. કેમ નહીં બને? T20 તો હમણાં જ આવ્યું. 18 વર્ષ થઈ ગયા, 19 વર્ષ થઈ ગયા ભાઈ. પણ ઓલ ટાઈમ 11 ઓલ ટાઈમ 11 જ્યારથી T20 ચાલુ થયું ત્યારથી. ઓકે સારું. કોઈ બહુ જૂના નહીં જોયું. બહુ જૂના થોડી 2007 માં વર્લ્ડ કપ T20 ચાલુ થયું એટલે વર્લ્ડ કપ થી એનાથી સ્ટાર્ટ કરીએ આપણે કે ત્યારથી શું બનાવવું છે. ચલો તો હું પહેલા ઓપ્શન્સ આપું છું ઓપનર્સ ના તને. અત્યાર સુધી જેટલા પણ ઓપનર્સ રહ્યા છે પછી તું તારું કહેજે, હું મારું કહીશ. ઓપનિંગમાં છે ફર્સ્ટ ઓપનર્સ આપણા સહેવાગ, ગંભીર, રોહિત શર્મા, મુરલી વિજય, શિખર ધવન, પછી અજિંક્ય રહાણે, પછી વિરાટ કોહલી, પછી અભિષેક શર્મા, શુભમન ગિલ, સંજુ સેમસન. તો શું ચૂઝ કરે છે? તારા ઓપનર પાર્ટનર્સ કોણ હશે? ઓપનર્સ માટે ચાલ હું એવું કહીશ, જો વન્સ જેને સ્ટાર્ટ કર્યું છે સહેવાગ ફર્સ્ટ તો એ ઓપનર, એ ઓપનર તો 100% રાખીશ. અને સેકન્ડ હું કહીશ કે રાઈટી છે સહેવાગ તો યશસ્વી રહેશે. નો રોહિત નહીં ઇન T20 તને ખબર હાઈએસ્ટ રન ગેટર છે T20. હા આઈ નો બટ ઓલ ઓવર અત્યાર સુધી જે છેલ્લા 3-4 વર્ષમાં એને જે એગ્રેસિવ કર્યું છે એના લીધે. બટ યશસ્વી જયસ્વાલે 1 સેન્ચુરી મારી છે નેપાલ સામે. પણ સાંભળ હું કેમ ના એવું નહીં, ચાઇના કેમ એવું કહું છું એ તું સાંભળ. હું એટલે કહું છું કેમ કે હું જયારે ODI સિલેક્ટ કરીશ ત્યારે મને એની વધારે જરૂર છે. કોની? રોહિતની. હા તો એવું થોડી છે કે રોહિત T20 તો હું અરે ભાઈ તારી જ વિશ છે, હું તને ખાલી પૂછું છું ખાલી કે તું રોહિત શર્માને સેમ પ્લેયર આપણે બહુ બધા ડિફરન્ટ પ્લેયર્સ છે. સેમ પ્લેયર્સ તો લઈશું તો કોહલી તો 3 ફોર્મેટમાં જતો પણ છે ડિઝર્વ નહીં કરતા. ના કોહલી 3 ફોર્મેટમાં નહીં આવે.
જયારે આવશે ફોર્મેટ ત્યારે આપણે વાત કરીશું, પણ આઈ ડોન્ટ થિંક So- કે કોહલી 3 ફોર્મેટ આવી શકે. ના પણ મારો અત્યારે તો હોટ ટેક એ છે કે T20 માં નહીં જોઈતો રોહિત. રોહિત શર્મા T20 વર્લ્ડ કપ સહેવાગ? માં નહીં જોઈએ ના. T20 વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન છે. હા ઇટ્સ ઓકે. હું ઓડીઆઈ માં લઈશ ને, પણ અત્યારે મારે સહેવાગ અને યશસ્વી જયસ્વાલ. તને ખબર છે 2 વર્લ્ડ કપ કેપ્ટનસી કરી છે, એકમાં સેમીફાઈનલ. તું તો આઈ ટીમ લે, તું કર દે લઈ લેજે. હા હું તો લઈ જઈશ ઓફકોર્સ, પણ પણ એક વસ્તુ નોટ કરી લેવાનું હા કે યુ કાન્ટ હેવ ટુ સેમ પ્લેયર્સ એન્ડ ટુ ડિફરન્ટ ફોર્મેટ્સ. કેમ કે ભાઈ આપણે હંમેશા અલગ ચૂઝ કરવો પડે. એવું થોડી હોય. Yeah. અરે એ જ તો અલગ બહુ હોય. જ મજા આવશે. અરે ભાઈ આખા ફોર્મેટ જ કેમ અલગ છે? અગર એવું જ હોય કે ના અલગ અલગ જ પણ આપણે પ્લેયર, જો બહુ પ્લેયર્સ બહુ વધારે છે અને અરે તો સારી તું team- રાખ તારી priority કે તારે બધાને ખુશ કરવા છે, મારી નથી. મને જે હા. show કરે છે એવું એને જ ચૂઝ કરીશ. હું એવી ના ટીમ બનાવીશ કે ભાઈ હા. મારે એક પ્લેયર 2 અલગ ફોર્મેટમાં નહીં જોતું, હા અને તોય હું સારી ટીમ બનાવીને દેખાડીશ. અને આનું જોઈશું કે કેટલી વાહિયાત ટીમ બનાવી શકે છે. એક પ્લેયરો લઈ લેવા. ચાલ મારા થઈ ગયા, તારા ઓપનર્સ. મારા છે જે ઓપનરે વર્લ્ડ કપ જીતાડ્યા છે, રોહિત અને કોહલી મારા ઓપનર્સ છે. રોહિત કોહલી. Yeah. રોહિત કોહલી ઓપનર્સ છે મારી ટીમના. એના છે T20 માં યાર. T20 માં ઓલાના Retired બંનેના players છે. 10,000 રન છે T20 માં. ઓલાના 4,500 રન છે બંને જણના. એક વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન છે, એક બેસ્ટ બેટ્સમેન ઓફ ધીસ જનરેશન છે. તો ભાઈ આઈ તો વુડ ચૂઝ રોહિત અને કોહલી એઝ માય ઓપનર્સ. અને ભાઈ બહુ જ પ્રૂવ કર્યું છે બંને જણાએ. સો યા આઈ વુડ ગો વિથ સહેવાગના સ્ટેટ્સ ખોલીને બેસ ને કર. તું સ્ટેટ્સ મેન છે ને આપણો, તો સહેવાગની T20 ના સ્ટેટ્સ. સહેવાગ ને મેં કેમ ચૂઝ કર્યો તને ખબર છે? કેમ કે તારે એને બીજા ફોર્મેટ હતું. ના સહેવાગ ને મેં એટલે ચૂઝ કર્યો બીકોઝ ઓજી છે એટલે. આઈ લાઈક હિઝ એટીટ્યુડ. કે જે T20 માં જે એટીટ્યુડ જોઈએ ને માણસના, હા હી હેડ ધેટ. અને હી વોઝ અહેડ ઓફ હિઝ ટાઈમ. હા એટલે મને એ જોઈએ છે. અચ્છા. આઈ લાઈક વિરેન્દ્ર સહેવાગ. હી વોઝ ગુડ. હા પણ રોંગ ફોર્મેટ. ના રોંગ ફોર્મેટ નથી. મને લાગે છે કે હી વિલ બી અ ગુડ પ્લેયર. અગર હી વિલ બી ગુડ. હવે એના છોકરા ગુડ પ્લેયર છે. હા એને છોકરો બી આવી ગયો પણ યા 19 જ મેચ રમ્યો છે. આઈપીએલ માં સારું નહીં લાગ્યું. અરે નો ડાઉટ. યા 150 પ્લસ સ્ટ્રાઇક રેટ. પછી ના તું T20 ની વાત કરીએ આપણે. 145 ની સ્ટ્રાઇક રેટ. અને એવરેજ એવરેજ 21. અને તારો ઓલ ટાઈમ T20 ઓપનર છે. મેં ચૂઝ કરી લીધું છે. આઈ ડોન્ટ કેર. અરે પણ તું કોઈ કામ વ્યાજબી તો કાઉન્ટર આપ. તું કઈ રીતે ચૂઝ કર્યો છે? બીકોઝ મને એ ગમે છે, એનું માઇન્ડસેટ મને વધારે ગમે છે. અચ્છા. આઈ થિંક કે હી ઇઝ અ ગુડ પ્લેયર ફોર. હું એવું નથી કહેતો કે આપણે સ્ટેટ્સ પ્રમાણે નથી ઓલ ટાઈમ. ના 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 નો નોટ એટ ઓલ. એ તો ભાઈ આપણે આપણી મરજીથી ચૂઝ કરીએ છીએ. Yeah. પણ હું તને કહું કે તું તે કેમ ચૂઝ કર્યો કેમ એમ કે એનું માઇન્ડસેટ સારું છે. અચ્છા. મને એવું લાગે છે કે હી વિલ, અગર અત્યારે રમતો ને, યંગ હોત અત્યારે રમતો ને, તો એનું T20 કરે બહુ સારું ચાલતું. અચ્છા. બીકોઝ એ જ્યારે પણ નથી T20 રમ્યો ને, નહીં રમ્યો. હા પણ જ્યારે T20 આવ્યું, જ્યારે તમે મારી વાત સમજો, જ્યારે T20 આવ્યું હા. ત્યારે એ માણસ ઓલમોસ્ટ બુઢો થઈ ગયો હતો. અરે ઊંધો થઈ ગયો તો. એના ભાઈ 2011 નું વર્લ્ડ કપ જીતાડ્યું છે એણે. અલા ભાઈ 4 વર્ષ રમ્યો. હા સોરી T20 માં નતો. ધોનીએ નીકાળતો લાત મારીને ભાઈ. કેમ પણ એ દેખાય છે ને કેમ? બીકોઝ હી વોઝ ઓલ્ડ. ના he was not old. His numbers were not good. ના અત્યારે 25 વર્ષનો અત્યારે હોત ને વિરેન્દ્ર સહેવાગ, he would open for India T20 માં 100%. એટલું હું ગેરંટી સાથે. બીકોઝ જે પ્રમાણનો એ પ્લેયર હતો, જે ટેલેન્ટ હતું ને એનામાં. પણ ભાઈ એને કર્યું નહીં ને, હું એમ કહું છું. ખાલી ઇન્ટેન્શન અને એટીટ્યુડ થી મેચ જીતતા તો ભાઈ કોઈ ટીમ હારતી જ નહીં. બધાને જીતવું હોય છે. મારા માટે તો એ જ છે જે છે. તારો પ્રોબ્લેમ છે જ એટલે જ કહું છું. મારી ટીમ છે, મારે જેને લેવાય લઈશ. ઓકે. તારે ચૂઝ કરો, મારે ઓડિયન્સ ચૂઝ કરતા કે ભાઈ કોણ સારું છે. મારી ટીમ તારી હોવાની છે. ઓકે. વન ડાઉન. ના વન ડાઉન. યસ. વન ડાઉનમાં તને ખબર છે T20 ના વન ડાઉનમાં મને અત્યાર સુધીનો સૌથી બેસ્ટ પ્લેયર હા
ભલે હજુ આ ફરીથી એ જ કોન્ટ્રોવર્સી થશે કે ભાઈ સ્ટેટ્સ નથી સારા આ છે, પણ આઈ વિલ ગો વિથ નોટ રહાન, રેના. હું Number રેના three છે મારી રેના. ટીમમાં, પણ નંબર 3 પર નથી. મારો નંબર 3 છે સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવ શું યાર બે અત્યારે એનું ફોર્મ જોયું છે recent? અત્યારનો ફોર્મ એનો સ્ટેટ જો 5 સેન્ચુરીમાં બેઠો છે. T20 માં હાઈએસ્ટ સેન્ચુરીઝ છે, બે પણ યાર હાઈએસ્ટ સેન્ચુરીઝ આખા વર્લ્ડમાં. આપણે એ નથી જોવાનું, ખાલી સ્ટેટ્સ નથી જોવાના. અરે હુ ઇઝ મોર ડિઝર્વિંગ એ બી જોવું પડે ને કે number three પર- સૂર્ય છે નંબર, મારા માટે સૂર્ય નંબર 3 પર ઇન્ડિયાનો બેસ્ટ બેટ્સમેન છે. હા તો તારું વિરાટ, રોહિત અને સૂર્ય. સૂર્ય ટોપ 3 છે મારો. મારું સહેવાગ, યશસ્વી જયસ્વાલ અને રૈના. હસો યાર. ના મારી તો મસ્ત ટીમ છે. જેને ક્રિકેટ ખબર ભાઈ, ક્રિકેટ હું તમને એક story કહી દઉં, જ્યારે નવો આવ્યો હતો ને હાર્દિક પાંડ્યા, KL રાહુલ, ત્યારે આ ભાઈ રાહુલ નું તો મારે હજુ પણ છે જ, પણ ચૂપ. ત્યારે મેં આને કીધું હતું કે ભાઈ યુ આર લુકિંગ એટ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયન ક્રિકેટ. રાહુલ અને KL રાહુલ અને હાર્દિક પાંડ્યા બહુ આગળ ચાલશે, બહુ જ આગળ વધશે. દે આર સો ગુડ એટ વોટ દે આર ડુઈંગ. આ ભાઈ ત્યારે કીધું મનીષ પાંડે, આ બધા હાર્દિક કસે નહીં આવે, મનીષ પાંડે. હાર્દિક માટે નતું કીધું મેં, હાર્દિક માટે. મેં રાહુલ અને મનીષ પાંડે કીધું હતું કે આ મનીષ પાંડે બેઠા અને મનીષ પાંડે અત્યારે કશે બી નથી. મનીષ પાંડે દીવો લઈને શોધીએ ને તો ના મળે. મારા બે પ્લેયર હતા, મનીષ પાંડે અને શ્રેયસ અય્યર. અય્યર બહુ જ કરી દીધું. ના. તે એના હતા હું તો માનું છું ને તારો રાહુલ અને હાર્દિક હતા, હું ડિનાય થોડી કરું. અય્યરની વાત જ નથી. કરી હતી મારા ભાઈ, બહુ પહેલા કરી હતી એ પણ બંને in જણ. short, હું જે પ્લેયર ને કહું છું ને, they become son. આ જ ગોડ ફાધર છે. Godfather છે. કેમ કે મને પણ થોડો લેટ થઈ ગયો, સેવાગે રિટાયરમેન્ટ લઈ લીધું. એ વખતે પહેલા થઈ ગયો હતું. સેવાગ જરા જન્મ થયો. તો એને મેં બનાવી દીધો સ્ટાર. પણ યા એનીવેઝ નંબર 4. Yeah, my number 4 is Suresh Raina. I agree with that કે ભાઈ એને એ એટલો કન્સિસ્ટન્ટ હતો IPL થી માંડીને T20 સુધી કે ભાઈ એ એટલો હાઈપ નહીં થયો. એ હંમેશા શેડોમાં રહ્યો છે કોઈના ને કોઈના, ભલે ઇન્ડિયનમાં હોય કે ચેન્નાઈમાં હોય, હર વખતે કોઈના ને કોઈના શેડોમાં રહ્યો. પણ એ ભાઈ એના જે ઇનપુટ્સ હતા, એના જે કન્ટ્રીબ્યુશન્સ હતા ને ટીમ માટે, બધી ટીમ માટે, ગુડ. વિથ ફિલ્ડિંગ, વિથ બોલિંગ સમટાઈમ્સ એઝ વેલ, એન્ડ વિથ બેટિંગ, તો ભાઈ બહુ જ મસ્ત. એના જેવો એ અને કોહલી મેચ કરે છે કન્સિસ્ટન્સીમાં. Yeah. એટલો મસ્ત પ્લેયર હતો એ. 100%. So yeah, નંબર 4. I wanted to go with Yuvraj, but ત્રણ લેફ્ટી થી જશે સડંગ, એટલે I will go with સૂર્યકુમાર યાદવ. અચ્છા, આટલી ગાળો આપ્યા પછી હવે સૂર્યકુમાર યાદવ પર જવું છે. Because મને કોઈ રાઈટી સારો નહીં મળી રહ્યો નંબર 4 પર યાર. કોણ એ લો? રાણ દે લે. Come on yaar. Rana is not made for T20. But તને ખૂબ interesting fact કહું રહાનેન બરાબર. He is the only player, I guess he is one of the main players જેને 6 બોલમાં 6 બોલમાં 6 IPL માં મારી હતી હા કેચ. So એ છે શો છે. yeah, શોએબ મારેલો. But I will go with Yadav because Iyer bhi છે યાર. ના ચલ, I will not go with Yadav, I will go with Shreyas Iyer. T20 Number 4, yeah. ઓલ ટાઈમ 11. All time 11. Because કોઈ નથી નંબર 4 પર કોણ છે T20 માં નંબર 4? તું મને કહે ને. અરે મારે તો મારો કહી દો તો ને રેના. હા તો મારું Iyer બરાબર છે. Because I feel કે ભાઈ ઓલ ટાઈમ 11 માં કેમ બહુ જૂના નહીં જતો હજુ બી હું, કેમ કે બહુ ઓછા જોડે એ માઇન્ડસેટ છે T20 માં. જે સહેવાગ જોડે હતો એવું ઇન્ડિયામાં કોઈ તો નથી. જસ્ટિફાઈ ના કરીશ તું. સહેવાગ તો ડિવિઝન આખા બધે 11 પોઝિશન પર જસ્ટિફાઈ કરીશ. ના હવે યાર સાચું કહું છું, આપણે જૂની ટીમો જોડે એ જે અને યાર હું સહેવાગ બહુ મસ્ત પ્લેયર હતો, હું ક્રિટિસાઇઝ નહીં કરી રહ્યો, પણ હું તને કહું છું T20 માં સહેવાગ તારો કોણ ડિસાઈડ કરો છે? આપણે વ્યુઅર્સ ડિસાઈડ કરશે કોની ટીમ થાય. બધા જે સારા ક્રિકેટ ફેન્સ હશે ને, હા સારા ક્રિકેટ ફેન્સ જે તને ચૂઝ કરે સારા થઈ જશે. સારા ક્રિકેટ ફેન્સ બટ યા હેવિંગ સેડ ધેટ મારી થઈ ગઈ 4 નંબર પર શ્રેયસ અય્યર. યસ, એટલે બે મારા એ બે લેફ્ટી થઈ ગયા, બે રાઈટી થઈ ગયા. સો ગુડ પેલું છે. Okay. ચાલ તારો નંબર 5 યુવરાજ સિંહ. યુવરાજ બેસ્ટ ઓલરાઉન્ડર,
આફ્ટર કપિલ દેવ એન્ડ બિફોર હાર્દિક પંડ્યા જે ભાઈએ 2 વર્લ્ડ કપ જીતાડ્યા છે આપણને. મારો બી યુવરાજ સિંહ રહેશે. 5 નંબર પર યુવરાજ, નો ડિબેટ અબાઉટ ધેટ યાર. એ ભાઈ છક્કા વાળો, બદલી કાઢી હા હતી. યાર, સ્વેગ થી રમતો તો એ, જે બેટલો હતું એનું કઈ ગજબ. બહુ એને જોવાની પણ મજા આવતી. યા હજુ બી આમ યાદ આવે કે યાર એનું જે આમ આર્ક બનતો હા અને જે સિક્સો ટુલ્લા મારતો ઊંચા ઊંચા, ભાઈ ગજબ મજા ગજબ. આવતી હતી એમાં. બટ યા નંબર 5 તો આપણો બંનેનું સેમ છે, સો એટલીસ્ટ એમાં તો આપણે સરખું વિચારી રહ્યા છે. હા, નંબર 6 કેપ્ટન ધોની. ધોની નંબર 6. I will go with Hardik Pandya at 6. આઈ વુડ ગો વિથ ધોની એટ 6 and 7. મારો 6-7 હાર્દિક, જે સિચ્યુએશન પ્રમાણે. Yeah. 6-7 ધોની હાર્દિક અને કેપ્ટન ધોની છે મારો. યા હું 6-7 ધોની હાર્દિક અને કેપ્ટન તો ઓફકોર્સ ધોની હશે. હા. બટ તું અગર કેપ્ટન ધોની કહેતો હોય તો પછી હું બદલી દઉં છું. આઈ વિલ ગો વિથ શ્રેયસ અય્યર. અય્યર ને captain ધોની. યા ના, હું પણ કેપ્ટન ચેન્જ કરું છું. આઈ વોન્ટ રોહિત ટુ બી માય કેપ્ટન, નોટ ધોની T20. ઓકે, તો ધોની જ કયા આમાં તું કેપ્ટન બનાવીશ? વન ડે હજુ વાર છે, ત્યારે આવશે ત્યારે. કેવી ટેસ્ટમાં તો બનાવી ના શકે. અરે જ્યારે આવશે ત્યારે Okay, સારું. બટ યા મારો રોહિત captain ઇઝ વધારે સારો છે. રોહિત ઇઝ અ બેટર T20 captain than ધોની, આઈ ઓ ફીલ. યા હા 100%. યા સો અને જે અત્યારનું ક્રિકેટ છે એ પ્રમાણે તો રોહિતે આખું ઇન્ડિયન ક્રિકેટને ચેન્જ કર્યું છે. અને નોટ અત્યારનું જ, એ ભાઈ 5 IPL એમને જીત્યો. હા, તો એમ તો ધોની બી છે. પણ ધોની 17 વર્ષ કેપ્ટનશીપ કરીને 5 IPL જીત્યો, ઓલો 10 વર્ષ કેપ્ટનશીપ કરીને 5 IPL જીત્યો. એ ફરક છે ને. એ છે. ઓકે, તો 6-7 મારું હાર્દિક અને ધોની જશે. Yeah. 7 પર ધોની અને 5, 6, 7 આપણે ત્રણ સેમ છે. સરખા yeah. અને આઈ ફીલ કે યાર બરાબર બી છે. હા, રિઝર્વ કરે છે બધા. Yeah. હાર્દિક ઉપર તો કોઈ ડિબેટ હોવો જ ના જોઈએ, હાર્દિક ધોની ઉપર તો. He is once Yeah. a generation player, કેમ કે હાર્દિક પાંડ્યા. ચાલ ધોનીના T20 સ્ટેટ્સ એટલા સારા નથી કે, પણ બીજા કોઈ કીપર નથી આપણા ઇન્ડિયન ટીમના કોઈ કીપરના એવા સ્ટેટ્સ નથી કે ભાઈ ના ગજબ કરી છે એ લોકો. Yeah. રાહુલ પેલા કીપિંગ બી નતો કરતો. હા. હવે તો તોય કીપિંગ કર્યું છે એટલે તો રાહુલ સારા લાગે છે. T20 થી ને આમ 10 કિલોમીટર દૂર હોવો જોઈએ. બહુ સારો પ્લેયર છે, પોટેન્શિયલ બહુ હાઈ છે એનામાં. 35 વર્ષે પોટેન્શિયલ ના જોવાનું હોય. હું એ જ કહું છું, હી મિસ્ડ ઓન ધીસ હિઝ પોટેન્શિયલ. જે એના ડરના લીધે એને જે મિસ કરી છે ને એનું પોટેન્શિયલ, એ ક્યારે માઇન્ડસેટ નથી. જો કેએલ રાહુલમાં હાર્દિક પંડ્યા જેવું માઇન્ડસેટ હોત ને તો એ કોહલી કરતા પણ વધારે રમતો. 100%. બે એ જે પ્રમાણે રમે છે ને યાર, KL Rahul is good, but એ જ છે કે હવે બસ enough is enough. We can't move ahead. That's my hot take. અગર જો રાહુલમાં હાર્દિકનું માઇન્ડસેટ હોત ને તો ભાઈ ભૂકારી કાઢી નાખ્યા હતા. Seriously, he is good. હા, Damn good. એવું કહી શકીએ આપણે. But yeah, it is what it is. હવે I don't think કે ઇન્ડિયાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ હવે એનામાં. We have some really good players. I feel કે પૃથ્વી શો પણ એક બહુ સારો ટેલેન્ટ હતો, એને જે મિસ કરી દીધું. એને પોતાનું જ એ જ કહું છું કે એને કામલી કરી દીધું. પેલાએ કીધું કે he wanted to train him. કોણ છે આપણો ટ્રેનર શું કોચ ગંભીર KKR માં હતો અભિષેક નાયર. અભિષેક નાયરે કીધું કે શું વાત મારે કરો? એનું કામ કરવું છે. હે Yeah. કે એનામાં એટલો ટેલેન્ટ છે કે he is missing on big things. કે હું એનું માઇન્ડસેટ ચેન્જ કરવા માંગુ છું, હું એનું કામ કરવા માંગુ છું. અગર એ લઈ લે તો ભાઈ તો things can change અને within few months change થઈ શકે. પણ યાર player તો બહુ મસ્ત છે. પણ વસ્તુ છે ને કે તમારી ઉપર પણ યાર કોઈ કોહલી તમને કેવો હતો પહેલા? હા એ હી હેઝ કે પોતે જાતે બન્યો છે. પણ એ જ છે ને, પોતાની અંદર હોવું જોઈએ યાર કે તમારે કરવું જ. શો ને પહેલા ઓપોર્ચ્યુનિટી મળી શુભમન ગિલ થી. શો કેપ્ટન હતો T20 વર્લ્ડ કપ નો, શુભમન ઓપનિંગ જ કરતો હતો ખાલી. ભાઈ શુભમન ક્યાં આવ્યો અને શો ક્યાં ગયો? ડિસિપ્લિન, તમને પાવર, વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી એઝ વેલ, રાઈટ? તો બટ ચલો એનીવેઝ આપણે બહુ ટોપ 7 આપણા બેટ્સમેન અને કીપર શોર્ટ થઈ ગયા છે અને વિથ કેપ્ટન એઝ વેલ. યા ઓલરાઉન્ડર તો રહેના પણ છે, યુવરાજ પણ છે, હાર્દિક પણ છે. હા યા એટલે આપણે એ રીતે પણ શોર્ટેડ છે, આપણી બોલિંગ ઓપ્શન્સ પણ બહુ બધા છે.
હવે સ્પિનર્સ જે ભાઈ આ છે ને બહુ ટ્રિકી પોઝિશન છે 8મો નંબર. યા બીકોઝ ક્યાં રમો છો એના ઉપર બી ડિપેન્ડ કરે. હા. આપણે ઇન્ડિયા માટે બનાવી રહ્યા ના કોઈ પણ પોઝિશન કોઈ પણ મેચ છે ને કોઈ અચ્છા પણ કોઈ બી મૂકી દઈએ હા, અને અને એ ટીમ હોવી જોઈએ. હા, ઓકે તો હાર્દિક એક ફાસ્ટ બોલર તો આવી ગયો છે આપણી જોડે, બરાબર? Yeah. એટલે મારી જોડે અને તારી જોડે પણ. હા. એટલે તું તારી ટીમમાં કેવું કોમ્પોઝિશન રાખવા માંગે છે એ તો વિચાર. મેં તો ભાઈ આ એક પોઝિશન હું હમણાં છે ને સ્કીપ કરું છું. 8મો નંબર. 8મો નંબર skip કર્યા મારે હતા. 8મો નંબર ની અત્યારે મારી જોડે 4 ઓપ્શન છે. 4માં હું બહુ જ કન્ફ્યુઝન છે કે હું કોને ચૂઝ કરું. હું 8મા નંબર પર તો અત્યારે છે ને જડેજાને રાખીશ. એટલે છે મારા જોડે પણ એ જ છે. જડેજા છે, અશ્વિન છે, ચહલ છે અને વરુણ છે. મારી જોડે 4 ઓપ્શન આઈ છે. ફીલ કે બેટિંગ મારે થોડું સ્ટ્રોંગ હજુ બનાવ્યું. હજુ બનાવી છે એમ? Yeah. એટલે એ જ તારે ગંભીર જેવો જ માઇન્ડસેટ છે કે બેટિંગ જ ઇટ્સ કરો. ઓકે બીકોઝ મારા જોડે સારા બોલર T20 માં જરૂર છે આ mindset ની. વન ડે માં અને ટેસ્ટમાં ના ચાલે પણ T20 માં તો તમે 11 પ્લેયર બેટ્સમેન હોવા જોઈએ તો તમે દર અને મેચ બોલિંગ કોણ કરશે પછી? બેટિંગ કરવા વાળા હોવા જોઈએ. જેના જડેજા 8 નંબર પર હી ઇઝ અ રિયલી ગુડ ફિટ. પછી મારો 9 નંબર પર આવશે બુમરાહ, 10 નંબર પર હર્ષદીપ સિંહ અને 11 નંબર પર મારો ડિપેન્ડ કરે જો અગર સારી બોલિંગ પીચ હશે સ્પિન ફ્રેન્ડલી પીચ હશે આઈ વિલ ગો વિથ કુલદીપ અને અગર ફાસ્ટ બોલિંગ પીચ હશે તો મોહમ્મદ શમી. શમી T20 માં? Yeah. માય ઇઝ 8. અગર હું 8 જવા દઉં તો નીચે કુલદીપ, બુમરાહ અને હર્ષદીપ આ 3 તો મારે છે કે 2 ફાસ્ટ બોલર પ્લસ હાર્દિક પંડ્યા 3 ફાસ્ટ બોલર થઈ ગયા. સ્પિનરમાં અમારી જોડે યુવરાજ, રૈના અને એ જે મેઇન જે સ્પિનર હજુ 8મા નંબર પર ખૂટે છે એ મારી જોડે 4 ઓપ્શન છે. મને ખબર નથી પડતી કે હું જડેજા ચૂઝ કરું, અશ્વિન ચૂઝ કરું, ચહલ ચૂઝ કરું કે વરુણ ચૂઝ કરું. એ એક કોઈ એવું નથી કે કોઈએ બહુ જ આઉટશાઇન કર્યું. આ જડેજા ભાઈ, જડેજા છે હવે. જડેજા ભાઈ છે. હું ના તું ફરીથી એનો ઈગો ના કર. 35-36 ની ઉંમરમાં પણ હવે ફરીથી પીક ઉપર આવે એવું ના કરો. બઢિયા. રિટાયર થઈ ગયો I think I can go with Jadeja as well. ના અશ્વિન. હવે તું મારી કોપી કેમ કરે? હું કોપી કરું? મેં લખી રાખ્યું છે પહેલાથી. સો યા ચહલ પણ જઈ શકું છું પણ ચહલ હા એટલે ચહલ ઇઝ ઓલ્સો ગુડ બટ ઓલ ટાઈમ 11 આપણે વિચારીએ ને તો બુમરાહ તો ભાઈ લાવો જ પડશે બીકોઝ આપણી જોડે કોઈ બોલર જ નતો પહેલા સારો. યાર આમ છે ને બહુ આપણે સિમિલર થઈ ગયા. આપણે છે ને હવે વર્લ્ડ T20 પર બનાવી દઈએ કે ઓલ ટાઈમ T20 જ બનાવીશું. હું તને કેમ એવું કહેતો હતો કે આપણે સેમ પ્લેયર બીજી વાર નહીં યુઝ કરવાનું બીકોઝ બહુ સિમિલારિટી છે કેમ કે જરૂરી છે. જો હવે રોહિત અને કોહલી તો તમે લઈ બધા ફોર્મમાં લેવા જ પડે ના લેવા પડે બે ટેસ્ટમાં પણ લેવો નહીં લેવા પડે. એટલે તું કેવી ના ટીમ બનાવે એના પર છે બટ જોવા જઈએ હું તો ભાઈ જે સાચું છે એની પર ટીમ બનાવું છું. જે ફેક્ટ ઉપર જ વાત કરી તો બરાબર છે. સો યા ચાલ ને તને એવું છે તો હું અશ્વિન લઈ લઉં છું. અશ્વિન યાર ઠીક છે બે T20 માં યાર ઠીક. ના આઈ કેન ગો ફોર અશ્વિન. મને વાંધો નથી. સારું તો એટલીસ્ટ માનત સારો છે. મારી ટીમ સારી બની ગઈ. ઓકે તો લાસ્ટ વાર હવે રિપીટ કરી દઉં છું મારી ટીમ. હા વિરેન્દ્ર સહેવાગ ભાઈ વિરેન્દ્ર સહેવાગ ના ફેન્સ તમે થોડી કમેન્ટ કરજો અને ભાઈ આ જે મસ્તી ઉડાઈ રહ્યો એટલે મસ્તી હું T20 ની વાત કરું છું. હું T20 માં કહું છું કે ભાઈ હું એવું નથી કે હી ઇઝ અ ગુડ પ્લેયર હી વોઝ અ ગુડ પ્લેયર તો અગર હી ઇઝ અ ગુડ પ્લેયર તો તાર લેવો પડે. મને એવું લાગે છે કે અત્યારે યંગ હોત હી વુડ હેવ બીકમ અ ગ્રેટ પ્લેયર ઓફ T20 કેમ કે એમાં હતું એનામાં પોટેન્શિયલ હતું બટ એનીવેઝ વિરેન્દ્ર સહેવાગ, યશસ્વી જયસ્વાલ નંબર 3 પર હતો રૈના, 4 પર શ્રેયસ અય્યર, 5 પર હતું મારો કોણ હતો યુવરાજ, 6 પર હાર્દિક પાંડ્યા, 7 ધોની કેપ્ટન એઝ વેલ એઝ વિકેટ કીપર. કેપ્ટન તારો અય્યર નથી? અય્યર અને સોરી ધોની અને હંમેશા કેપ્ટન જોડે જ હું પોઈન્ટ નહીં મળે સેવકમાં ઘુમાડી દીધા બટ યા ધોની. પછી આવે છે મારો જડેજા, પછી આવે છે બુમરાહ, શમી અગર ફાસ્ટ બોલિંગ પીચ હશે તો શમી અને હર્ષદીપ સિંહ અને સ્પિન બોલિંગ પીચ હશે તો શમી નીકાળીને કુલદીપ યાદવ. Yeah, so my is best openers of
ever. રોહિત એન્ડ કોહલી ઓપનિંગ કરશે. સૂર્યા is not a good player. હે? T20. T20 અત્યારના T20 માં એ હવે ના ચાલે. કઈ IPL જીતી ગયો છે ખબર તને? અરે યાર. તને Anyways. કેટલા હા, વર્લ્ડ કપમાં જીતાડ્યા છે ખબર છે? કેટલા વર્લ્ડ કપમાં પહોંચાડ્યા છે ખબર છે ને? હવેની T20 ની વાત કરું છું. અરે all time 11 ની વાત કરીએ છીએ આપણે. હા, પણ હું એવું કહું છું કે કોહલી is a best T20 batsman of this generation. ના બેસ્ટ T20 બેટ્સમેન એટલે બટલર is close second or close બહુ કોમ્પિટિશન એના રોલ ઉપર ડિટરમાઇન કરે છે. તું એને ટીમમાં રોલ ના હું બટલર અને કોહલીને બેસ્ટ ગણું છું કેમ કે સ્ટ્રાઇક રેટ એટલી નથી જેટલી હોવી જોઈએ. કન્સિસ્ટન્સી. હા, કન્સિસ્ટન્સી ઇઝ ગુડ. એટલે ઓફકોર્સ આપણે નહીં બાબર રૂટ ઉપર જવું પણ યા આઈ થિંક કોહલી અને રોહિત પણ છે. રોહિત ઇઝ ઓલ્સો ગ્રેટ પણ એને બહુ મેચો રમી લીધી એઝ કમ્પેર ટુ કોહલી. કોહલી સો માય ઇઝ રોહિત કોહલી ધ ઓપનિંગ પેર. પછી થર્ડ નંબર સૂર્યા, પછી રૈના, યુવરાજ, ધોની, હાર્દિક, અશ્વિન, કુલદીપ, બુમરાહ, અર્શદીપ. નાઇસ. આઈ ફીલ કે મારી ટીમ જીતી જશે. જો આ એ લોકો ડિસાઈડ કરશે. 100% ડિસાઈડ થશે. અને મને તો કેમ એવું કહું છું ખબર તને? કેમ કે મારી ટીમ બધા બેલેન્સ લાગી રહી છે. અમુક તે મારી કોપી કરી છે but it's all right. ભાઈબંધ જ છે દુશ્મન પણ યા એનીવેઝ જરૂરથી કમેન્ટ કરજો તમે કઈ ટીમ ગમી. તમારો કોઈ પ્લેયર આ વખતે મિસ આઉટ થયો હોય તો તમે તમારું કહી શકો છો કે ભાઈ ના આ પ્લેયર કેમ હતો તમારો. અને તમારી ટીમ મૂકો. શું કહો છો તમે જોઈએ. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ ફ્રી છે યાર, કર દો. રાઈટ, અમને થોડું બૂસ્ટ મળશે. બટ યા શેર કરો અને અન્ટિલ નેક્સ્ટ ટાઈમ મળે. બાય.